વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ જી, માતાજી જી, ગોપાલજી ઠાકોરજી જી, જલારામજી, ચિન્નનજી, સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે. ને આજે કંઈક વાગ્યા છે 6:10 ને બસ હજી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. સિયાબેનના મમ્મા પણ આવી ગયા છે અનઘોર કરવા માટે, ને સિયાબેન એકલા સૂતા છે. હમણાં જો કે હું અનઘોર કરવા ગયો ત્યારે જાગી ગઈ હતી, મારી દીકરી વાતો કરતી હતી પણ પાછી સૂઈ ગઈ છે એવું મને લાગે છે. હું બનાવીને નીકળ્યો તો પાછી આરામથી સૂતી હતી. તો કીધું કંઈ વાંધો નહીં, નકરમાં કીધું બેનબા જાગી ગયા છે તો બેનબા સાથે બેનબા સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. અત્યારમાં તો એમને પણ પેલું થાય ફીલ, ફ્રેશ ફીલ. અને બાકી તો બસ હવે જવાનું છે આપણે નીચે. પેલા ગરમ પાણીના હીટર છે એમનો સેલ લેવા માટે, કારણ કે એક ડોલ પહેરીને પછી હીટર પેલું ગીઝર ચાલુ કર્યું ને તો નથી થતું. એટલે કે પેલું શું કહેવાય, લાઇટરથી પેલું ગેસ જે પાવર છે ને એ સપ્લાય બંધ થઈ ગઈ છે. છેલ્લા 2-3 દિવસથી આવા લોચા તો છે જ, પણ ધરા રાખું છું. તો અત્યારે તો હવે ફાઇનલી જવું જ પડશે, કમ્પલસરી છે. કારણ કે સિયાબેનને પેલું લીમડાવાળા પાણીમાં નહીં કરવાનું કીધું છે, ગરમ પાણીમાં લીમડો નાખીને. તો એમના માટે તો આપણે જવાનું જ છે. બાકી તો હું આળસ કરતો હતો ને એવું બધું છે. અત્યારમાં હું બોલું છું ને હું બોલવા જાઉં છું ને કંઈ ખબર જ નથી પડતી. પણ કંઈ નહીં, ચાલો હવે આજે પ્રજ્ઞા જાગી ગઈ છે તો એ ચા મૂકશે અને પછી ચા પાણી પીને પાછા આપણે ફરી કન્ટિન્યુ થાય છે. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. બહુ લોચા લાગ્યા છે એ બદલ સોરી. આપને એમ હતું કે બેનબા ઉતારે એના મમ્મા જેવા બહાર આવ્યા, 5 મિનિટનો માન થઈ, ત્યાં બેનબા પણ બહાર આવી ગયા. પણ અત્યારે અમારા બેનબાને છે ને થોડુંક પેલું પીવું પડ્યું ને મેડિસિન, એટલે તકલીફ પડી છે. અને આમે આપણે નીચે જવું હતું તો કીધું ચલો નીચે આટો લાગી જાય અને જે આપણે સેલને લેવાનું છે એ લેવાઈ જાય, જેથી કરીને સિયાબેનને પણ પેલું જે મનમાં છે ને એ બધું નીકળી જાય. શું પીધું છે સવારમાં તે? હે શું પીધું? નામ લેવાનું એમનું નહીં લેવાનું ને? આપણે મીઠું શરબત પીધું ને તે સીતારામ કરી દો હાલો બધાને હવે. હા શાબાશ. દવામાં શું થાય છે ને ખબર નથી પડતી, પણ ના છૂટકે આપવી પડે છે આપણે બેનબાને, અને ઝડપથી રિકવર થઈને એવું આપણે ફરી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે દવા પીવડાવવામાં અમારે એટલું પેલું થાય છે ને, એ રોવે ને એમની સાથે સાથે હું જોઈ નથી શકતો, સિયાબેન રોવે ને એ વસ્તુ. તો બસ ઝડપથી બેનબાને જે કંઈ પણ થયું છે એ બધું રેડી થઈ જાય. અને જો લારીયું પડ્યું અમારે બધી લારકી એ ગણગણાટી સંભળાતી હશે પણ ઇગ્નોર કરજો. અને બસ આપણું ચા પાણી રેડી થઈ ગયું છે, નાસ્તો પણ રેડી છે. સિયાબેનને ઓલરેડી નાસ્તો કરાવી દીધો છે ને એમના મમ્મા આવી ગઈ છે પોપકોર્ન લઈને સવારમાં. પોપકોર્ન નતા લીધા ગાંઠિયા, પણ હવે ગાંઠિયા ભેગું પોપકોર્ન નું જબડું મેં કીધું મને યાદ નતું. હું એક જ ડબ્બો લઈ, પણ એક જ ડબ્બામાં બધું હતું, મકાઈ વાળા ખાખરા, પોપકોર્ન અને ગાંઠિયા. એના માટે ભેગા આવી ગયા. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની? એકદમ સારી, મોજે મોજ ને રોજે રોજ. હે જીયા કે હે રોજે રોજ ઈ કે જો મોજે મોજ ને રોજે રોજ. એનો દીકરો બ્લોગર ની છોકરી છે ભાઈ. તો પછી હવે અમારે ક્યાં કઈ ઘટે? જેથી ઘટતું તેથી અમે સાંભળતા બધા. હવે તો અમને એવું ન મજા આવે, એવું કોઈ શબ્દ બોલે ને અમને તો શું કદાચ કોઈ બીજાને બોલે ને તો બી અમને ન મજા આવે કે એવું શું કામ કેવું જોઈએ કોઈને. અને હોવું ન હોવું એ પોતાના હાથની નથી હોતી. માણસ એ ઈશ્વરની દેન છે, ઈશ્વરની વાત છે કે ઈશ્વરની દેન છે કે એને જયારે આપવું હોય ને ત્યારે જ આપે. પણ તમે જે મોજ મસ્તીમાં મેણા કે શબ્દ બોલી જાવ ને એ સામેવાળા માણસને તોડી નાખે છે આખે આખો. અમે એના પરથી ઉપરથી અમે એમાંથી અમે વીતા છીએ ને એટલે અમને ખબર છે. જો મારો દીકરો તો બસ ક્યારેય બી કોઈને જ્યાં સુધી આપણા મોઢામાંથી સારું નીકળે ત્યાં સુધી ખરાબ ના કાઢે કે એવો શબ્દ ન વાપરીએ કે સામેવાળો માણસ તૂટી જાય. અને ઘણી ખરી અંશે તો એવું પણ સાંભળ્યું હોય આપણે કે દીકરી હોય ને ખાલી સંતાનમાં, બીજું બાળક ન હોય ને ખાલી દીકરી હોય ને તો પણ કે એમને ક્યાં દીકરો છે, એમને કોઈ પ્રસંગમાં આગળ નહીં કરો, એમનાથી આ ન કરો. અને મેં તો મારા પર વીતેલી વાત કરી હતી ત્યારે તમારી આગળ સિયા નહોતી ત્યારે જ કે ઘરનો કાંઈ બી પ્રસંગ હોય ને તો આપણે દૂર રાખે, કેમ કે આપણી ઘરે સંતાન નથી અને આપણા માટે એક અલગ શબ્દ બન્યો હોય. વાગ્યા છે 9:05 અને અમે મમ્મી દીકરી ફ્રી થઈ ગયા છીએ ને સિયા. આજ વહેલા જાગી ગયા હતા ને, તમે વહેલા ફ્રી થઈ ગયા કાકાનું. હજી અમારો દીકરો છે ને રમે છે આપણેથી, પણ રમવાનું કેવું કે પછી આમાંથી આમાં ઠલવાનું ને આમાંથી આમાં કરવાનું. થોડી વાર મને કીધું મમ્મા તું રહે, પછી હવે એ જાતે એમની જાતે એકલી રમે છે, ખાણા બોક્સમાં ભરે ને ખાલી કરે ને એવું બધું.
અને આપણે કાલે પહેરવાની છે સાડી. તો બસ એમની તૈયારીઓ કરવા જઈએ. પણ એમની પહેલાં કે થેન્ક યુ સો મચ કે બસ 1 લાખને કરીબ પહોંચવા એવા કહીએ ને કે આજના દિવસે તારીખ 28 છે, 28 જુલાઈ. પણ આ વિડીયો તમને મળશે ને ત્યાં તો એ 1 લાખ ક્રોસ કરી ગયા હશું એવું મારું માનવું છે. કેમ કે ખાલી 14 સબસ્ક્રાઈબર ઘટે છે. તો થેન્ક યુ સો મચ કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા. બહુ બધી રાહ જોઈ, બહુ બધા ચડાવ ઉતાર જોયા, જિંદગીના જોયા ને એવી રીતે આમાં પણ અમે ઘણા બધા ચડાવ ઉતાર જોયા. ઘણા બધા આપણા સાથ છોડો અમારા હોય, ઘણા એ કહે ને કે જેમનું કોઈ આમાં ઘણા એ લોહીનું રિલેશન ન કહેવાય છતાં બી અમારો સાથ આપ્યો. તો થેન્ક યુ સો મચ અમને અહીંયા સુધી પહોંચાડ્યા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ દિલથી કે આજે 1 લાખને કરીબ અમને પહોંચાડી દીધા. જ્યારે 1 લાખ પહોંચશું ત્યારે લાઈવ કરશું કે એવું કાંઈ બી કરશું. ઈચ્છા અત્યારથી કંઈ ફિક્સ નથી કેમ કે ધવલ હાજર નથી ને એમના લીધે. હવે ખાલી 14 સબસ્ક્રાઈબર જ દૂર છીએ એટલે વિચાર છે કે આજ સાંજ સુધીમાં મે બી થઈ જાય એવી આશા છે. પણ જોઈએ જે કાંઈ બી થશે તમારા લોકો જોડે ચોક્કસથી શેર કરશું. પણ આ વિડીયો આવશે ત્યારે લેટ થઈ ગયો છે પણ છતાં પણ દિલથી થેન્ક યુ સો મચ કે અમને અહીંયા સુધી પહોંચાડવા માટે તમારો બધાનો હાથ છે. અને અહીંયા સુધી તમે ન હોત ને તો કદાચ અમે કોઈ દિવસ ન પહોંચે. તમારા વિડીયોને એટલો તમે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ સો મચ કે બધા અમારો ગમે એવો સમય હતો પણ બધા સમયમાં તમે અમારી સાથે છો, હંમેશા છો અને હંમેશા બસ આવી જ રીતે અમને સાથ અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અરે મારો દીકરો જો થેન્ક યુ કે છે એને જીવ. અરે વાહ. તો ચલો હવે બસ જો આપણે સાડી જે કાલે પહેરવાની છે ગુરુ પૂર્ણિમા છે 29 જુલાઈ. તો ત્યારે કોરા કપડાં પહેરવાના છે. તો બસ આપણી સાડી આપણે જે માતાજીને શ્રૃંગારમાં પહેરાવી હતી ને એ વાળી સાડી જ આપણે ત્યારે પહેરવાની છે. તો માતાજીનો શ્રૃંગાર કરી અને આપણે સાડી કાઢી નાખી હોય, હજી આપણે પહેરી નથી. નવી સાડી છે 2 પણ એમના બ્લાઉઝ નથી સ્ટીચ કરેલા એટલા માટેથી. તો બસ આપણે આ સાડીને અત્યારે પ્રેસ કરી લઈએ. ઘરે વોશ જ કરી હતી કેમ કે માતાજીને પહેરાવી એટલે પહેલી તો ન થઈ હોય. નવરાત્રિમાં શ્રૃંગાર કરીને એ વળી તો અત્યારે બસ આપણે પહેરવી છે. તો હું પ્રેસ કરી લઉં. બેન બા રમે છે ને ત્યાં સુધીમાં જવું છે. આપણે શું લેવા જવાનું છે? બીજું ફુગો નહીં પછી બીજું પીનું ટક વાળી પીન પછી સિયા માટે કપ એવું લેવા જવું છે ને? હા. અરે વાહ. તો બસ જો સવારે મળ્યા હતા ને બપોરે જમવામાં કંટોલાનું શાક સૂકું અને રોટલી ને ખીચડી એવું જ હતું. અને કંઈ કન્ટિન્યુ કર્યું નહીં કેમ કે બેન વહેલા જઈ ગયા હતા ને સવારે તો વહેલી જમીન વહેલી સુઈ ગઈ હતી. સવારે કીધું એમ કે મે બી આજ સાંજ થઈને ત્યાં સબસ્ક્રાઈબર પૂરા થઈ જાવજો. તો હા ફાઇનલી લાગે છે એવું કે કદાચ થઈ જશે. બપોરે થોડીક વાર રિવર્સ આવેલું હતું કે મેં સવારે કીધું કે 986 થઈ ગયા, 86 હતા. 86માંથી રિટર્ન ગયા તો 84 થઈ ગયા હતા. વરી પાછા અત્યારે 90 આવી ગયા છે. હવે ખાલી 10 બાકી છે. તો ખુશી બી એટલી છે કે વાત ન પૂછો. અને પણ રિવર્સ આવે ને ત્યારે થોડુંક પેલું થાય છે કે આજે થઈ જશે એમ એવી. અને બીજી એક વાત તમને કહું ને તો 50,000 સબસ્ક્રાઈબર જ્યારે ગુરુ પૂર્ણિમા હતી ને ત્યારે અમારા પૂરા થયા હતા. અમે લોકો સરકડિયા હતા અને ત્યારે પૂરા થયા હતા. અને આ વખતે બી મે બી સંયોગ એવો છે કે જો આજે ન પૂરા થાય તો આવતીકાલે તો ફાઇનલ છે. તો કાલે ગુરુ પૂર્ણિમા છે તો મે બી કાલે થઈ જાય. પણ આશા એવી રાખી આઈ હોપ કે આજે જે થઈ જાય તો અમારે જે સેલિબ્રેશન કે કાંઈ બી થોડું ઘણું કરવું છે ને કરશું. પણ ટાઈમે જ આ વસ્તુ અમને પણ દગો આપ્યો છે કે ટીવી પણ નથી ચાલુ અને લેપટોપમાં પેલું કનેક્ટ નથી થતું, નેટવર્ક કનેક્ટ નથી થતું એટલે એ પણ પ્રોબ્લેમ છે કેમ કે સેકન્ડ હેન્ડ છે ને એટલે. તો ખબર નહીં. બસ જલ્દીથી 10 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. જો કોઈ વિડીયો જોતો હોય અને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો. આજે આપણે બંનેએ જવાનું છે, મમ્માએ નથી આવવાનું. ઓકે? હા. શું લેવા જવાનું છે આપણે? હે? ફ્રૂટ. કોના માટે લેવાનું છે? હે? સિયા માટે નહીં, દાદા માટે. કાલે આપણે ગુરુ પૂર્ણિમા છે તો દાદાની પૂજા કરવાની હોય તો દાદાને પ્રસાદી ધરાવવી પડે ને આપણે. હે? તો દાદા માટે પ્રસાદી લેવા જવું પડે ને. તો સિયા આવશે સાથે પપ્પાની? આવશે? તો મમ્માને કહી દઉં મમ્મા હું પપ્પા સાથે જાઉં છું કે. હા.
તો બસ કઈ નહીં, હજી જસ્ટ ઘરે પહોંચ્યા છે ને મેં બધી યાદી કરાવી હતી કે ના એ તો હજી બધું બાકી છે લેવાનું. તો કઈ નહીં, અમે બાપ દીકરી જઈએ અને લેતા આવીએ. ત્યાં સુધીમાં આપણી અહીંયા ભાખરી બની જાય ગરમા ગરમ, કારણ કે આજે લસણ ડુંગળીનો ત્યાગ કર્યો છે આખો દિવસ. તો અમારે ને કઈક ચટપટું ખાવાનું મન થાય છે. મેં તમને પહેલા જ કીધું તો તમે મને ભાખરી બટાકાનું શાકમાં હા પાડી. અરે મારે તો ખાવું જ તો, તું કહેશો કે મારે કઈક બીજું ખાવું પણ હતું, અત્યારે તમે શું કીધું? ત્રીજું ખાવું. કે લસણ ડુંગળી વગરનું તો હું બનાવત? મેં કીધું ઘણું બધું મને. પછી કીધું દાબેલી બની છે. તો મને કે લઈ કે બટાકાનું શાક બનાવીને એનો મસાલો બનાવી. હા હાલો હાલો જઈએ છીએ આપણે મમ્મા સાથે થોડીક બે ઘડીક વાત કરી લો. હા કેવી હા પાડે. તો કઈ નહીં, સારું હાલો હવે પેલા આપણે જઈ આવીએ, લેતા આવીએ ને પછી પાછા આવીને પછી વાતો જીતો કરીએ. કેમ સિયા? હા અહીંયા કઈક આવું બ્યારા પાણી છે અને અહીંયા આપણે આવું છે. અહીંયા ભાખરી છોડીને ખાઈશ છેલ્લે. બટાકાનું શાકમાં ભાખરી ચોળી ઈ જ મજા આવે. શું ભાખરી તારે ખાવી છે? ચોડેલી ભાખરી કે એમને ભાખરી ખાવી છે? સીઓ એવું છે. તો કઈ નહીં, બસ આપણે ગયા ફ્રૂટ લેવા તો ફ્રૂટ લઈને આવી ગયા. હવે ફૂલ લેવા જવાનું તો ખાઈ પી જશું પાછા આપણે. અહીંથી કઈ મોકલા તા, બે વસ્તુ તો અડધું કરીને આવ્યા. ખવાઈ પીવાઈ ગયું છે અને હજી આપણે રસોડામાં છે. રસોડામાં આપણે અત્યારે કેટલી વાર મળ્યા, પણ કઈ નહીં, હવે ચાલો જઈએ રૂમમાં, કારણ કે દરવાજો ઓલરેડી બંધ થઈ ગયો છે અને કપડાં ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આવતીકાલના. તો કાઢવાના છે, પહેરવાના કે ભરીને થેલા ભરીને જ જવાનું. એટલે એવું ન હોય, થેલા ભરીને જવાનું હોય, પણ તૈયારી તો કરવી પડે ને કોરા કપડાની બધી. તું આલે કોરા કપડાની તૈયારી. હા હે સિયા, શું કરવાનું છે આપણે? અને આમ નહીં, જો આપણે શું લેવા ગયા હતા, મેં તને શું કીધું તું કે મમ્માને શું કહેવાનું છે તારે? હે શું લઈ આવી? શું લેવા ગઈ હતી તું? કોના માટે? હે મમ્મા માટે નો હોય, હવે મમ્મા માટે નહીં, દાદા માટે. કોના માટે? હા તો બસ એ આપણે તૈયારી કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે હજી ફ્લાવરનું કામ બાકી છે, એક પતાવતા આવીએ ને સાથે સાથે સેવિંગ પણ કરતા આવીએ. અમારે સિયાબેન નું જો કંઈક નવું નીકળું છો. કોરા ફ્રોક કીધું તો કોરા કપડા કીધા તો કોરા ફ્રોક આવ્યું. હા અને સવારે આ પહેરાવાનો વિચાર છે. એમના બર્થડે પર ફોટોશૂટમાં હતું એ. હા ક્લોથની લિંક ઇન્સ્ટામાં કોઈએ પૂછી છે કે ક્લોથની લિંક, આમની કોઈ લિંક ન હોય, કેમ કે અમે બી પેલી શોપ ઉપરથી જ લીધેલું છે ને એમનું કઈ ઓનલાઈન ખબર નથી હોય તો. અને આ નથી પહેરાવું કે એમાં છે ને અત્યારે ચોમાસું વરસાદ જેવું છે ને તો પેલું થશે એટલે એ બરોબર નથી. ઓકે કઈ વાંધો નહીં, સારું હાલો તો તમે અહીંયા રહ્યો અને હું જાઉં કામે. હા 10:30 2 મિનિટની વાર છે અને અત્યારે રસોડામાં બને છે મસ્ત મજાનો ગરમા ગરમ ચા. સવારનું પીડી રાત પડે છે, પણ અમારે આમને છે ને પેલું ચટપટું ને એવું બધું ખાવાની ઈચ્છા હતી ને એટલે શાક ભાખરીમાં. હા પણ તો મેં તું ખાતી હા, અને તારી જે છાશ છે ને એ જ મને નડી ગઈ. કાગડાને બેસવું ડાળને ભાંગવું એનું જ નામ. હું તો પીતી હતી ને મારામાંથી ભાગ પડાવીને તમે પીધો, નહીતર મેં તો છાનમુનો કલસો અહીં ભરીને હંતાડીને રાખ્યો હતો, પણ તમે એમ કીધું ઠેઠ પીટી કે એમાં ઠેઠ પીટી તો પીઓ છાસ. હા પણ એટલે જ હું કહું છું કે કાગડાને બેસવું ડાળને ભાંગવું આ એનું નામ થયું, કારણ કે છેલ્લા હમણાં 3-4 દિવસથી સતત આપણે ગળામાં પેલું બળતરા ને એવું બધું થતું હતું ને શરદીની અસર થશે એવું થતું હતું, એટલે આપણે બહુ કંટ્રોલ કર્યો, વાત બારો કંટ્રોલ કર્યો. બપોરે આપણે લસણ ડુંગળી વાળું તો એવું કંઈ ખાવા નતું, એટલે કેવડો વેફર ને એવું બધું ખાધું તો ભેગી છાસની કોથળી એવી. તો મને કહે છો મારે ખાલી પીવી છાસ, બધું નહીં નથી પીવી. જરા ત્યાં કંટ્રોલ કર્યો પણ ઘરે આવીને કંટ્રોલ ન થયો આપણાથી. અને આનામાં મેં કીધું એમ કે અમને ભાગ પડાવ્યો તો બસ ખાલી 3 ઘૂંટડા પીધા આપણે, એ પણ ફ્રીજની ઠંડી છાસ. અને અત્યારે આ નાક વહેવાનું ચાલુ થઈ ગયું. કીધું આ નાક ચાલુ ન થાય ને એના માટે આપણે બહુ કંટ્રોલ કર્યો હતો. તો એ કંટ્રોલ આપણાથી જળવાનો જ નહીં. કે ને કે મન ઉપર માનવીનો કાબુ તો વિકાસ ને માનવી ઉપર મનનો કાબુ તો વિનાશ. આ એનું નામ, એનું રિયલ એક્ઝામ્પલ થઈ ગયું અત્યારે મારી યારે. આપણે કરી શકવા જોઈએ કાબુ. આપણામાં એટલી શક્તિ હોવી જોઈએ કે આપણે આપણા મનને કાબુમાં લઈ શકીએ.
જે વિચાર કરો તમે અટાણે ખાલી શરદી હતી અને તમે કાબુ ન લઈ શક્યા તો મેં શિયાળ જયારે ટમીમાં હતી અને તમે બધા મારી નજર સામે બધું ખાતા મેં કેમ કંટ્રોલ કર્યો છે મારા મન ઉપર એમ તો ક્યારેક ક્યારેક ચખાડ દેતો તને ક્યારેક જામુન કેન્ડી ખબર છે કે પ્રેગ્નન્સીમાં જામુન ન ખવાય ચાલો કે બીજા બધાય ખાય કૃષ્ણાબેન નીરજભાઈ પારસભાઈ વર્ષાબેન બધા જામુન કેન્ડી ખાઈ શકે તો તમને ક્યારે મનથી એમ ન થયું કે પ્રજ્ઞાન કેન્ડી નથી ખાવાની જામુન તો એના માટે હું બોલો લઈ આવું નહીં હું ન ખાવ કે હું ખાવ તો એમ થાય ને કે ધવલ એ ખાઈશ હું એક જ નથી તો પોતે કોઈ દિવસ એવું કંટ્રોલ ન કર્યું ખાલી સિયા ટમીમાં હતી ત્યારથી વાત નથી કરતી સિયા આવી ગયા પછી પણ કારણ કે ઘણી મધર્સ હશે ન્યૂબોર્ન બેબીની એમને ખબર જ હશે કે તમે બાળકને ફીડિંગ કરાવતા હોય તો તમે બધી વસ્તુ ન ખાઈ શકો જેમ કે સ્પેશિયલી પેલું લસણ અને ડુંગળી બધાને હદી જાય એવું જરૂરી નથી ક્યારેક કોઈને ન પણ હદે તો બસ ત્યારે એવું થાય કે આપણે બહાર બોલે ન ખાઈ શકતા હોય તો આપણી નજર સામે બધા બધી વસ્તુ ખાતા હોય ત્યારે શાક પણ લિમિટેડ હોય કે આટલી જ વસ્તુ તમારે ખાવાની એનાથી વધારે નહીં ખાવાની અને છતાં પણ એક માં કંટ્રોલ કરે શું કામે એમના બાળક માટે કે એ છે તો બધું છે બસ એ મળી ગયું છે એનાથી વિશેષ એટલે જ માને ત્યાગની મૂર્તિ કે યસ એ વાત ખાલી દોડ કંટ્રોલ કરવાનું કીધું ને એમાં મને બધું યાદ આવ્યું કે માં કેવી રીતે કંટ્રોલ કરતી છે આ બધી વસ્તુ કે નહીં ખાવાની પેલું નહીં કરવાનું અને અત્યારે કંટ્રોલ કરીને જો તો બિસ્કિટ ને ચાય ઉપર આવી ગઈ તો હવે તો બધી છૂટ છે હવે ગમે ખાવ મને કાંઈ જ ફરક ન પડે પણ બધું ક્યારે જ્યારે સિયા સુધી હોય ત્યારે આ કે દિવસના અમે કહીએ ને કે સ્માર્ટ બજાર ગયા હતા ને ત્યારે લાવ્યા છીએ હજી આ છેલ્લે વાળા 2 છે હવે આજે પૂરા થઈ જશે ને તો પછી પાછા ક્યારેક જશું ત્યારે કંઈક લાવશું અત્યારે નાસ્તાના નામે ઘરમાં કંઈ જ નથી એટલે મારે શું થાય ખબર ને મને ક્યાંથી આદત લાગી છે ને સાંજે સુવા જાવ ને રાત્રે એટલે મારે કંઈક ને કંઈક તો ખાવું જ પડે ને એ આદતમાં ને તેવડા સિવાય ઘરમાં કશું વધ્યું નથી ને કાયમ ઉઠીને ઈ ખાવાનું હે ને મને કંટાળો આવે છે મને ખુદ ને એકનો ભાવે મને બી કંટાળો આવે તો શું કરવાનું ખાવું પડે છતાં પણ બીજું કાંઈ નથી છેલ્લા બિસ્કિટ છે પછી ઘરમાં કઈ જ નથી મને એમ થાય કે હું જાઉં બધો નાસ્તો થોડોક લઈ આવીએ અને પછી ઘરમાં રાખીએ પણ પછી થાય એવું કે આપણે ખાઈએ અને ક્યારેક સિયાની સામે કબાટમાં કંઈ લેવા ગયા હોય ને એ ખુલી જાય ખાનું અને સિયા ડબ્બામાં દેખી જાય તો તકલીફ થાય એટલે એના કરતા બેટર માનીએ કે આપણે કંઈ રાખીએ જ નહીં તો કઈ નહીં બેનબાના મગ ને કપ ને ઘણું એવું લાગે મને તો એક જ વસ્તુ બતાવી હતી 2 જ વસ્તુ છે બોટલ છે ને મગ છે શેર કર્યું કે બાકી નહીં એ કઈ જ બધું શેર નથી કર્યું આવતીકાલે કરશું હું તો સબસ્ક્રાઇબર ની ખુશીમાં હતી અને એવું વિચાર્યું હતું કે મેં ફાઇનલી આજે પૂરા થઈ જશે જ્યારે શોપિંગ કરીને આવ્યા ત્યારે 8 જ ઘટતા હતા મેં કીધું સાંજે તો ધમાકેદાર વિડીયો બનશે ને 10:30 થઈ ગયા પણ આ રિવર્સ ગાડી આવેલી ને એમાં પાછા 91 વયા ગયા એટલે હવે ખબર નહીં જેમ તમને અગાઉ કીધું તેમ કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ પૂરું થશે કઈ વાંધો નહીં ધીરજના ફળ હંમેશા મીઠા હોય ઉતાવળે આંબા ન પાકે એ આપણી ગુજરાતીઓની કહેવત છે યસ અને આ દિવસ માટે બહુ બધી મહેનત કરી બહુ બધા સમયથી રાહ પણ જોતા હતા અને તમારા લોકોના સપોર્ટના કારણે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ જેમ મેં તમને લોકોને સવારે કીધું તેમની જેમ જ હે ને સાહેબજી કારણ કે કેટલા લગભગ 4-5 વર્ષ રેડી ને રેડી બહુ બધી મહેનત તમને અગાઉ જ મેં કીધું કે ઘણા હોય સાથ છોડો ઘણા હોય સાથ આપ્યો બસ એમાં ઉતાર ચડાવ જિંદગી ના આવે ને એમ ચેનલના જ પણ ઉતાર ચડાવ ઘણા બધા ઉતાર ચડાવ જોયા અને એમાં ધીમે ધીમે પણ ગાડું ક્યારેય મારા ઠાકર ધણીએ ખડવા ન દીધું ગાડાના 2 વ્હીલ હાઈકે જ રાખ્યા તો ફાઇનલી 1 લાખ સુધી પહોંચી ગયા એ માટે થેન્ક યુ સો મચ અને હવે મળીશું આવતીકાલે સવારે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા રહેજો